जय हिंद विद्यार्थी मित्रों, संतकृपा विद्यालय वती हूँ चावड़ा नीता आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। અત્યાર સુધી આપણે ગુજરાતીની અંદર બે પાઠ ભણી ચૂક્યા છીએ। પાઠ 1 ચિત્રપાઠ હતો બજારમાં અને બીજી કવિતા, બરાબર, આપણે તેનો અભ્યાસ કરી ગયા છીએ। આજે આપણે જોઈશું પાઠ નંબર 3 જુમ્મો બિસ્તી, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ जोशी, જેનું ઉપનામ છે ધૂમકેતુ। अथवा तो एम पण पूछाई शके कि धूमकेतु कोनु उपनाम छे, तो आवशे गौरीशंकर गोवर्धनराम जोशी। अने साहित्य प्रकार छे बोधकथा। बोधकथा कोने कहेवाय के जेनी अंदरथी कांईक प्रेरणा मळती होय के जेनी अंदरथी कांईक जाणवा जेवुं मळतुं होय एने कहेवाय बोधकथा, बराबर। तो धूमकेतु कोनु उपनाम छे, तो गौरीशंकर गोवर्धनराम जोशी। गौरीशंकर गोवर्धनराम जोशी નું ઉપનામ શું છે, તો આવશે ધૂમકેતુ અને સાહિત્ય પ્રકાર છે બોધકથા। હવે આપણે શીર્ષકની ચર્ચા કરીએ તો છે જુમ્મો બિસ્તી। હવે જુમ્મો છે તે એક વ્યક્તિનું નામ છે, બરાબર। જુમ્મો શું છે, એક વ્યક્તિનું નામ છે। અને બિસ્તી, તો બિસ્તી કોને કહેવાય કે બિસ્તી કે જે ઘરે ઘરે જે પાણી પહોંચાડવાનું કામ કરે ને એને કહેવાય બિસ્તી, बराबर। शू कहेवाय एने बिस्ती। तो जे जुम्मो नामनो एक व्यक्ति छे जे घरे घरे पाणी पहोंचाडवानुं काम करे छे, एना उपरथी आखी कथा छे। हवे मुख्य कहीए के जे कथाना केंद्रमा छे कई वात छे, तो आ वार्तामां मानव अने पशु वच्चेना निस्वार्थ प्रेमनुं मैत्रीनी भावनानुं हृदयगम निरूपण छे, बराबर। मुख्य जे छे पाठमां छे एक पशु प्रेमनुं वर्णन छे कि कई रीते एक मानव अने एक जे पशु छे, बराबर। आम तो जोईए तो जे मानव छे ने ए एक ज वातमां पशु करता चढ़ियातो छे, अने ते वात छे तेनी वाणी। कारण के ते पोतानी वाणी वडे पोताना जे भावो छे, दुख होय के सुख होय के एवा जे भावो छे ने पोतानी वाणी वडे बोली शके छे। अने पशु छे, प्राणी छे जे एक ज वातनी अंदर छे मानवथी नीचो उतरतो छे, एक ज वातमां मानव जे छे एनाथी चढ़ियातो छे। अने ते पशु छे एनी पासे बिचारा पासे वाणी नथी, ते पोतानुं सुख के दुख छे तेनुं वर्णन अन्य कोई पासे करी शकतो नथी। तो आवा जे अबोलो एक जीव छे, एक पशु छे, पशु प्रेमनुं અહીં મહત્વ દર્શાવેલું છે। તમે આગળના ધોરણની અંદર એક બોધ વાર્તા જે હતી અન્ય તે પણ ભણી ગયા હશો, સિંહની દોસ્તી, બરાબર, કે જેની અંદર છે એક મોણપરી ગામ હતું, ત્યાં એક દરબાર રહેતો હતો, બરાબર। તે ઢોલિયો પાથરી ને પોતાના ખેતરની અંદર મજૂરો વડે કામ કરાવતો હતો। એટલી વારમાં ત્યાં એક એની સામે જે ઘટના બને છે, ત્યાં કને એક બેડાલ, બેડાલ એટલે શું થશે, સિંહ અને જે સિંહણ છે ને એનું જે એક જોડલું છે પતિ પત્ની છે તે આવી રહ્યા હતા। એ લોકોને તરસ લાગેલી હતી, તો એઓ પાણી પીવા જે છે ધીમે ધીમે તળાવની આગળ છે વધી રહ્યા હતા। હવે તળાવ જે છે એકદમ છીછરું હતું, એટલે કે ત્યાં કોઈ હલનચલન હતી નહીં, અને તેઓ બંને જે છે ધીમે ધીમે તળાવ તરફ છે નદી હતી, તો ત્યાં છે તે આગળ વધે છે। અને જેવું આગળ વધે છે, જેવું પાણીમાં મોઢું નાખે છે પાણી પીવા માટે, એટલી વારમાં તો પાણીમાં ખળભળાટ થાય છે। ખળભળાટ થાય છે અને ત્યાં એક મહાકાય એટલે કે એક મોટો મગર જે છે નીકળે છે। અને જેવો મગર ત્યાં નીકળે છે કે તરત શું કરે છે, સિંહણ જે છે એનો પગ ઝાલી લે છે। સિંહણનો પગ ઝાલે છે તો મગર જે છે એને પાણીની અંદર ખેંચે છે, અને જે સિંહણ છે પોતાને બચાવવા માટે જે છે પાછળ પાછળ જાય છે। હવે જે સિંહ છે એ પણ સિંહણને બચાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે, ઘણા જે છે પ્રયત્ન કરે છે કે એને સિંહણને બહાર ખેંચી શકે, પણ જે મગર છે પાણીનો રાજા છે અને જે સિંહ છે જંગલનો રાજા છે, તો જંગલના જે સિંહ જે રાજા છે એનું પાણીના જે રાજા છે મગર આગળ કંઈ ચાલતું નથી, અને મગર છે ધીમે ધીમે કરતાને જે સિંહણ છે એને પાણીની અંદર ખેંચી જાય છે। બિચારો સિંહ જે છે તે હારી જાય છે। હવે સિંહ એકલો રહી ગયો છે।
આ આખી ઘટના છે જે દરબાર માત્રાવાળા છે પોતાના ખેતરમાં પોતાની વાડીમાં જે ઢોલિયો એટલે કે ખાટલો છે ત્યાં બધું બેઠા બેઠા નિરીક્ષણ કરે છે, બધું જોવે છે અને મજૂરો પણ આ બધું જે દ્રશ્ય છે ઘટના જે છે જોવા લાગી જાય છે, પોતાનું કામ છે અધૂરું મૂકીને। હવે જે સિંહ જે છે બિચારો એકદમ ઉદાસ થઈ ગયો છે, એકદમ ભાંગી તૂટી ગયો છે, કારણ કે એની જે પત્ની છે સિંહણ છે એની સાથી છે એને મગર પાણીમાં લઈ ગયો છે। તો હવે પોતે શું કરે એની સમજણ પડતી નથી, એકદમ 2-3 દિવસ સુધી જે છે એટલે ભૂખ્યો ને તરસ્યો જે છે કિનારા આગળ બેઠો રહે છે। દરબાર માત્રાવાળાને ઉત્સુકતા જાગે છે કે હવે સિંહ જે છે તે સિંહણનો બદલો કઈ રીતના લેશે। તો 2-3 દિવસ તે ભૂખ્યો તરસ્યો રહેશે। તો હવે જે દરબાર માત્રાવાળો જે છે એને પણ અંદરથી ઈચ્છા જાગે છે જાણવા માટે કે સિંહ હવે જે છે મોતનો બદલો કઈ રીતના રહેશે। તો 2-3 દિવસ બાદ શું થાય છે કે સિંહ છે એક યુક્તિ કરે છે। એ શું કરે છે, પાણીની અંદર જે છે પાણી પીવાનો દોડ કરે છે। દોડ કરે છે એટલે કે ઢોંગ કરે છે, નાટક કરે છે। તો એ પાણી પીવાનો દોડ કરે છે પણ મગરને આ વાતની જાણ છે નહીં। મગર તો પોતાની જેમ જ છે ધીમે ધીમે શું સરકતો કિનારા ઉપર આવે છે સિંહને પકડવા માટે, પણ સિંહે તો યુક્તિ ઘડેલી જ હતી। તો જેવો મગર જે છે આવે છે સિંહને પકડવાનો પ્રયત્ન કરે છે તેવો જ સિંહ જે છે મગરને પકડી અને પાણીની બહાર ખેંચવાનો પ્રયત્ન કરે છે અને મગર છે પોતાને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે ને તે છે પાણીની અંદર ધસે છે। હવે સિંહ જે છે તેને પાણીની બહાર ધસે છે। એમ કરતા કરતા સિંહ જે છે પોતાની બધી તાકાત એકત્રિત કરે છે અને ધીમે ધીમે કરતા મગરને છે તે પાણીની બહાર ખેંચી લે છે। પાણીની બહાર ખેંચી લે છે એટલે મગરનો જે અડધી તાકાત જે છે એ તો ઓટોમેટિક શું થઈ ગઈ, ઓછી થઈ ગઈ છે, કારણ કે હવે તે પાણીમાં નથી અને તે ક્યાં છે, જમીન ઉપર છે અને જમીન ઉપર એનું બળ શું થઈ જાય, થોડુંક ઓછું થઈ જાય। પછી બંને વચ્ચે જે છે ઘમાસાન યુદ્ધ થાય છે। મગર જે છે પોતાના જડબા વડે પોતાની જે પૂંછડી છે એના વડે જે છે સિંહ ઉપર પ્રહાર કરે છે। સિંહ પણ જે છે પોતાના જે અણીદાર જે નખ છે એના દાંત છે એના વડે શું કરે છે, તેના ઉપર હુમલો કરે છે। આ બંને વચ્ચે જે છે એકદમ મરણ યુદ્ધ ખેલાય છે। હવે એની અંદર જે છે બંને લોહી લુહાણ થાય છે અને અંતમાં છે તે મગરની મૃત્યુ થઈ જાય છે અને સિંહ છે આવી રીતના સિંહણનો બદલો લે છે। પણ જેવી રીતના મગર મરી ગયો, મગર જે છે લોહી લુહાણ થઈ ગયું, તો એવી રીતના સિંહને પણ થોડી ઘણી તો ઈજા થઈ જ છે, એ પણ લોહી લુહાણ થાય છે। તો બિચારો ત્યાં ને ત્યાં ઢળી પડે છે એટલે કે બેહોશ થઈ જાય છે। બેહોશ થઈ ગયો। દરબાર માત્રાવાળા જે છે આજે દ્રશ્ય જે છે ઘટના જે છે નિહાળતા હતા। તો આ જોઈ તો એના હૃદયની અંદર એનું હૃદય જે છે દ્રવી ઉઠે છે। હૃદય દ્રવી ઉઠે એટલે કે હૃદયની અંદર જે છે સિંહ પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય છે અને તેઓ ઈચ્છે છે કે પોતે સિંહ માટે કંઈક કરે। તો એ શું કરે છે, પોતાના ખેતરમાંથી નદી જે હતી ને બરાબર, નદીને પાર કરીને જંગલમાં જાય છે, સિંહ પાસે જાય છે। મગર મરેલો પડેલો છે ત્યાં પડ્યો છે અને સિંહ જે છે બેભાન થઈ ગયો છે। તો પ્રથમ શું કરે છે, તે સિંહ ઉપર છે પાણીનો છંટકાવ કરે છે કે જેથી કરીને સિંહ જે છે તે હોશમાં આવે અને જે જંગલ છે જંગલમાંથી વનસ્પતિ આવે ને પાંદડા જે આવે તો જે જડીબુટી જેને કહેવાય, ઔષધિ જેને કહેવાય, તો ઔષધિ લઈ આવે છે તેને વાટે છે અને તેના શરીરે લગાડે છે। એમ કરતાં કરતાં ધીમે ધીમે જે સિંહ છે તે હોશમાં આવે છે। હોશમાં આવે છે તેમ છતાંય તે દરબાર છે એના ઉપર હુમલો નથી કરતો। શું કામ? કારણ કે એ જાણે છે કે જો દરબારે એની મદદ ન કરી હોત, બરાબર, એને જે છે પાણીનો છંટકાવ ન કર્યો હોત, તેની સેવા ચાકરી ન કરી હોત, તેને ઔષધિ ન લગાડી હોત, તો અત્યારે જે સિંહ છે તે મરી ગયો હોત। પોતે ભલે રાજા છે જંગલનો તેમ છતાં એને દરબાર ઉપર છે હુમલો કર્યો નહીં। આમ કરતાં કરતાં બંને વચ્ચે જે છે એકદમ ગાઢ મિત્રતા, મૈત્રી જે છે એ બંધાઈ જાય છે। હવે સિંહ પણ માત્રાવાળા દરબાર છે એના ઘરે જ રહે છે, એનો એકદમ સાચો મિત્ર, ઘરનો સદસ્ય થઈને। અને રાત્રે સુવાનું પણ એ વચ્ચે જે દરબાર માત્રાવાળા છે ઢોલિયા ઉપર સૂતા અને એના નીચે છે સિંહ એમની રખેવાળી કરીને સૂતો। આમ કરતાં કરતાં ઘણા દિવસો પસાર થઈ જાય છે અને એક દિવસ એવો અને લોકો પણ છે આ બંનેની મિત્રતા જોઈને એ લોકોને પણ આશ્ચર્ય થતું કે એક પશુ અને પશુ એ પણ જે જંગલનો રાજા કહેવાય, સિંહ કે જેની જે એક ત્રાડથી પણ બધા લોકો જે છે ડરતા હોય છે અને એ સિંહ છે કોઈ વ્યક્તિ માણસના ઘરમાં રહે છે અને કોઈ નુકસાન નથી પહોંચાડતો અને ઘરનો જે એક સદસ્ય હોય એના જેમ જ રહે છે। આ જોઈને બધાની જે આંખો છે એ ખુલ્લીને ખુલ્લી રહી જતી અને લોકો છે તેમની મિત્રતાના દાખલાઓ જે છે, ઉદાહરણ છે એ પણ આપવા માંડે। પણ હવે ધીમે ધીમે થાય છે શું કે જે દરબાર માત્રાવાળા જે છે એક દિવસ બીમાર પડે છે અને બીમાર પડે છે
તો બિચારા જે છે કોઈ દવા એમને કામ આવતી નથી અને અંતમાં શું થાય છે, તેમની મૃત્યુ થાય છે। હવે મૃત્યુ થાય છે તો જે દુઃખ તો બધાને હતું, પણ સૌથી વધારેમાં વધારે જે દુઃખ હતું કોને હતું? સિંહને હતું। મેં આગળ પણ વાત કરી કે જો વ્યક્તિ માણસ છે ને, માનવ છે ને, પશુની રીતથી કોઈ પણ વાતમાં આગળ હોય તો તે તેની વાણી છે, તેની બોલી છે, કારણ કે તેના દ્વારા તે પોતાનું જે સુખ દુઃખ, પોતાના જે પ્રતિભાવો છે, પોતાના ભાવો છે તે પ્રગટ કરી શકે છે। પણ પશુ જે છે બિચારો પોતાના ભાવો છે, પોતાની વાણી છે, સુખ દુઃખ છે એ વર્ણવી શકતો નથી। તો માત્રાવાળા દરબારનું જે મૃત્યુ થાય છે તો તેની સ્મશાન યાત્રા નીકળેલી છે। તો સ્મશાન યાત્રા નીકળેલી છે એમાં બધા લોકો જે છે રડે છે, બધાની આંખમાં જે છે આંસુ છે, પોતાના ભાવો જે છે પ્રગટ કરે છે। પણ સૌથી હરોળમાં જે આગળ, બરાબર, એટલે સૌથી આગળ જે હતો એ કોણ હતો? સિંહ હતો, અને બધાની આંખમાં જે છે આંસુ હતા। એવી જ રીતે જે છે સિંહની આંખમાં પણ શું હતા? આંસુ હતા, કારણ કે આજે જેનો કે જન્મદાતા છે, બરાબર, કે ફરી એને જીવન આપ્યું તો, નવો જન્મ આપ્યો તો એ વ્યક્તિને શું થઈ ગયું છે? મૃત્યુ થઈ ગઈ છે। એને ઘણું બધું દુઃખ છે, બધા કરતાં વધારે દુઃખ એનું છે। અન્ય લોકો જે છે એનું દુઃખ જે છે વાણી દ્વારા જે છે વર્ણવી શકતા હતા, પણ તે બિચારો વર્ણન કરી શકતો નહોતો। એની આંખ માત્ર જે આંસુ જે છે એ જ આખું જેનું પોતાનું દુઃખ છે એનું વર્ણન કરતા હતા। હવે જે છે સ્મશાનમાં, તો સ્મશાનમાં પણ એની ચિતા જે છે માત્રાવાળાની તે સળગાવવામાં આવે છે। બધા લોકો ત્યાંથી જતા રહે છે, માત્ર અને માત્ર ત્યાં એક સિંહ જ રહે છે કે જે પોતાના જે માલિક હતો, પોતાનો જે મિત્ર હતો એની યાદમાં તેમને ત્યાં બેઠો રહે છે અને આંખમાંથી તેના આંસુ જે છે સરકી રહે છે। ત્યારબાદ તે ક્યારે પણ ગામની અંદર પાછો જતો નથી। કોની પાસે જાય? કારણ કે એનો જે જન્મદાતા જે હતો, જેની આશરે તે ત્યાં રહેતો હતો, એ હવે રહ્યો નથી, તેને છોડીને જતો રહ્યો છે। એટલા માટે શું કરે છે? સિંહ છે કાયમને માટે જંગલમાં જતો રહે છે। આ હતી સિંહ અને માત્રાવાળા દરબાર છે એના પશુ પ્રેમ તેની મિત્રતા વિશેની વાત। એવો જ આજે આપણે સરસ મજાનો જે પશુ પ્રેમનો જે પાઠ છે, બરાબર, પશુ પ્રેમની જે વાત છે એ આજે આપણે આ પાઠની અંદર જોઈશું। તો એના બે મુખ્ય પાત્રો છે। એક છે જુમ્મો, જે ભીસ્તી છે, ભીસ્તી એટલે કે ઘરે ઘરે જે ફરી એને પાણી પહોંચાડવાનું કામ કરે એને કહેવાય ભીસ્તી, બરાબર, એટલે કે જુમ્મો છે તે માલિક છે અને તેની પાસે એક તેનું પ્રાણી છે, તે છે પાડો। પાડાનું નામ શું છે? વેણુ, બરાબર, પાડાનું નામ શું છે? વેણુ, અને માલિકનું નામ છે જુમ્મો। આ બે આપણી વાર્તાના બે મુખ્ય પાત્રો છે। મુખ્ય વાત કઈ છે? તો આની અંદર છે મુખ્ય વાત છે પશુ પ્રેમી। લેખક કોણ છે? ધૂમકેતુ। ધૂમકેતુ કોનું પૂરું નામ છે? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી। સાહિત્ય પ્રકાર છે બોધ કથા। બોધ એટલે કે કંઈક શીખ મળતી હોય, કંઈક પ્રેરણા મળતી હોય। હવે આપણે પેલા પરિચય જોઈએ લેખકનો। જન્મ 12/12/1892, મૃત્યુ છે 11/3/1965। ધૂમકેતુ જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો। ટૂંકી વાર્તાને કલામે ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન છે। એ દ્રષ્ટિએ તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે। ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય રૂપો તેમણે ખેડ્યા છે। આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રીની ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે। જુમ્મો પોતાના પાડાને સાચવીને રાખે છે, એને લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી પણ બતાવે છે। તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે। થોડી તૂટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે। હવે આપણે સરસ મજાના પાઠની શરૂઆત કરીએ। આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચતા। લક્ષ્ય એટલે કે નજર ખેંચતા। હવે જે ગામનું વર્ણન છે, ગામનું નામ છે આણંદપુર। ગામનું નામ છે આણંદપુર, બરાબર। હવે આણંદપુરનું જે ગામ છે, આણંદપુર નામનું, એના એક ખૂણામાં એક મકાન આવેલું હતું અને મકાન જે છે કંઈક વિચિત્ર પ્રકારનો હતો એનો દેખાવ, જેથી કરીને જે જતા આવતા લોકો
છે ને તેનું લક્ષ્ય એટલે કે નજર ખેંચતા, આપણે પણ કંઈક વસ્તુ અસામાન્ય દેખાય એટલે કે તરત કેમ આપણી નજર પેલી એના તરફ જાય છે, એવી જ રીતના જે મકાન હતું ને ખૂણામાં એ કેવું હતું, કોઈક અસાધારણ હતું, બધાનો જે દેખાવ હતો ને મકાનનો એના કરતાં થોડુંક વિચિત્ર એટલે કે અલગ પ્રકારનું, એટલા માટે લોકો જે છે તેના તરફ આકર્ષાતા તેને જોવા માટે. જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી. બરાબર, પ્રશ્ન હશે બરાબર, પ્રશ્ન છે કે જુમાના ઘર વિશેનું વર્ણન કરો, અથવા તો જુમાનું ઘર જે છે કેવું હતું, તો શું આવશે? આણંદપુરના ખૂણામાં એક ઝૂંપડા જેવા 3 મકાનો હતા, એટલે કે 3 રૂમો હતા, અને એના પડખે જ એની બાજુમાં જ આપણે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે આ જે છે એનું ઘર છે, આ એના 3 રૂમ દેખાય છે, અને આ ખખડધજ એટલે કે ઘણી જૂની મોટી આંબલી છે. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. ધૂળના ગોટા ઉડવા એટલે થાય ઘણી બધી ધૂળ ઉડવી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કવિતા કે પાઠનો અભ્યાસ કરીએ ત્યારે સાથે 2 વસ્તુ છે અવશ્ય રાખવી. એક જે છે તે પાઠ્યપુસ્તક છે અને બીજું છે પેન્સિલ. બરાબર, કે જેથી કરીને જે મહત્વના શબ્દો છે તે તમે ટીક માર્ક કરી શકો. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય એટલે કે ધ્યાન ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી અને ચારે તરફ જે છે એ ગટરની દુર્ગંધ છૂટતી હતી અને ધૂળના ગોટા ઉડતા હતા. દુર્ગંધનું વિરુદ્ધાર્થી થાય સુગંધ એટલે કે સારી વાસ, અને દુર્ગંધ એટલે કે ખરાબ વાસ, અને ધૂળના ગોટા ઉડતા એટલે કે ઘણી બધી ધૂળ ઉડતી. પતરા, પાટિયાના અને ગુડિયાના એમ અનેક રગીર થીગડા મારેલા ખડકી ખુલી રહેતી. ખડકી એટલે થાય બાર. બરાબર, ત્યાં જે છે ઘણા બધા થીગડા મારેલી જે બારી જે છે ને એ હંમેશા ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો બેસી પોતાનો કોકો ગગડાવતો બેઠો હોય. જુમાને સોના રૂપાના વાસણમાંથી માંડીને ઠીકરીની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા. તડકા છાયા જો એટલે શું બધું જોવા. હવે જુમાનો જે ઘર છે એનું મકાન છે એનું વર્ણન છે. તો આણંદપુરના એક ખૂણાની અંદર 3 મકાનો આવેલા છે. જે મકાનો વિચિત્ર છે તેથી કરીને તે આવતા જતાનું લક્ષ્ય એટલે કે નજર ખેંચે છે. બાજુમાં એક ખખડધજ એટલે કે જૂની મોટી આંબલી છે, તે શું કરે છે? ત્રણેયને છાંયણું આપે છે, એના ઉપર પથરાયેલી છે. ત્યાં છે તે ગટરની દુર્ગંધ આવે છે અને ધૂળના ઘણા બધા ગોટા ઉડે છે, એટલે કે ઘણી બધી ધૂળ છે ત્યાં ઉડે છે. હવે 3 મકાન છે, તો 3 મકાનની જે બારી છે ને, બારી ઉપર શું લાગેલા છે? થીગડા છે તે લાગેલા છે, અને ત્યાં કણે તૂટેલી ફાટેલી સાદડી એટલે કે આપણે કહીએ ને કંઈક પાથરનું હોય, ત્યાં જે જુમો બેસતી છે ને પોતાનો હુકો એટલે કે તમે જોયો જ હશે કે અત્યારના સમયની અંદર જે લોકો વ્યસન કરે છે બીડી અને સિગારેટનો, બરાબર, એવી રીતના પહેલાના સમયની અંદર છે ને હુકો આવતો, તો હુકો જે છે ગગડાવતો આખો દિવસ ત્યાં બેઠો રહે છે. જુમાને સોના રૂપાના વાસણમાંથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ રાખ્યા છે. એટલે કે અત્યારે જુમો મોટો છે પણ નાનપણથી જ એને તડકા છાયા જોયા છે, એટલે કે સુખ અને દુઃખ બંનેમાંથી તે પસાર થયો છે, એટલે કે જીવનના બધા રૂપો બધા પાસા છે તેણે જોયેલા છે. જન્મ્યો ત્યારે તે શ્રીમંત મા બાપને તે એક હાથમાંથી બીજા હાથમાં ફર્યો હતો. શ્રીમંત એટલે થાય પૈસાદાર. બરાબર, અને એનો વિરુદ્ધાર્થી શું થશે? ગરીબ. હંમેશા યાદ રાખજો કે આ નિશાની છે ગુણ્યા કે ચોકડી જે કહેતા હો, બરાબર ને, વિરુદ્ધાર્થીની અંદર હંમેશા ચોકડીની નિશાની આવે, જ્યારે સમાનાર્થીની અંદર છે વિરુદ્ધાર્થી સિવાય ચોકડી સિવાય તમે ગમે તે નિશાની કરી શકો. તો શ્રીમંત એટલે થાય પૈસાદાર, તો આપણે બરાબરની નિશાની કરી. શ્રીમંત એટલે થાય ગરીબ, તો આપણે શેની નિશાની કરી? ચોકડીની. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ છીએ ત્યારે હંમેશા એની અંદર ચોકડીની જ નિશાની આવે. જ્યારે આપણે સમાનાર્થી શબ્દ લખીએ છીએ ત્યારે ચોકડી સિવાય ગમે તે નિશાની આપણે કરી શકીએ.
જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યો હતો, એટલે કે જુમ્માનો જ્યારે જન્મ થયો ને ત્યારે એના જે માતા પિતા કેવા હતા? શ્રીમંત, એટલે કે પૈસાદાર હતા. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો હતો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો, બરાબર. એટલા બધા એના જે માતા પિતા જે છે પૈસાદાર હતા, શ્રીમંત, ગર્ભ શ્રીમંત હતા કે જુમ્મો જ્યારે જન્મ્યો ને ત્યારે એક હાથમાંથી બીજા હાથમાં ખાટલે ને પાટલે એવી શું હતી એની પરિસ્થિતિ હતી. એવા પૈસાદાર હતા એના માતા પિતા. હજી જુમ્માને સાંભળતું હશે, સાંભળતું એટલે કે યાદ હશે, બરાબર. બે શબ્દ આવશે, સાંભળવું અને સાંભળવું. ખાસ યાદ રાખજો, સાંભળવું, સાંભળવું એટલે કે યાદ કરવું અને સાંભળવું એટલે શ્રવણ કરવું. કોઈક બોલે અને આપણે સાંભળીએ એને કહેવાય સાંભળવું, અને સાંભળવું એટલે કે યાદ કરવું. કે હજી તો જુમ્માને સાંભળતું એટલે કે યાદ હશે કે પોતે 10 વર્ષની ઉંમરમાં હાથી પર બેસીને પરણવા ગયો હતો. ખાસ યાદ રાખજો, અંડરલાઈન પણ કરી નાખજો કે જુમ્મો કેટલા વર્ષે પરણ્યો હતો? તો જુમ્મો છે તે 10 વર્ષે પરણ્યો હતો. જુમ્મો છે કોના પર બેસીને પરણવા ગયો હતો? તો જુમ્મો છે હાથી પર બેસીને પરણવા ગયો હતો. બે પ્રશ્નો થઈ ગયા. આગળ જોઈએ. એ વખતે તેને શોક ખાતર એક પાડો પાડેલો, બરાબર. શોક અને શોખ એ પણ બે શબ્દો જે છે જાણવા જેવા છે. શોખ, શોખ એટલે કે કોઈકને ગાવાનો શોખ હોય, કોઈકને જે છે વાંચવાનો શોખ હોય, એ અર્થમાં લીધેલો છે. અને શોક, શોક કપલનો ક, શોક એટલે થાય દુઃખ. તો અહીં શોખની વાત કરેલી છે કે જ્યારે જુમ્મો નાનો હતો 10 વર્ષનો ત્યારે હાથી પર બેસીને પરણવા ગયો હતો. એ સમયની વાત છે કે તેને શોખ થયો. શેનો શોખ થયો છે? એને એક પાડો પાડેલો હતો. જેવી રીતના કેમ કોઈક બિલાડી પાડતા હોય છે, કોઈક જે છે કૂતરા પાડતા હોય, ગાય પાડતો હોય, એ રીતના જે છે ને જુમ્મો 10 વર્ષનો હતો ત્યારે તેને એક પાડો પાડવાનો શોખ જાગે છે. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમ્મો સાથે રહેતા. અનેક રંગો એટલે કે તડકા છાય છે. ઘણા બધા દુઃખો આવ્યા છે એને પાર કરતા હવે બંને જ રહ્યા છે. કોણ કોણ રહ્યા છે? કે જુમ્મો અને વેણુ. હવે જે છે બધા જે છે તેને છોડીને જતા રહ્યા છે. જીવન જે છે ચક્ર છે. આજે સુખ અને દુઃખ, દુઃખ અને સુખ. સુખમાં જે છે કોઈક સાથ છોડી દે છે, દુઃખમાં જે છે કોઈક સાથ આપે છે, અથવા તો ઊંધું પણ હોઈ શકે કે દુઃખમાં જે છે અડધા લોકો છોડી દે છે, સુખમાં સાથ આપે છે. આ જીવન ચક્ર જે છે સતત અવિરત ચાલ્યા કરે છે, બરાબર. પણ આ જે જીવન ચક્ર છે એમાં બંને જે છે સાથે રહે છે, એકબીજાનો સાથ છે ક્યારે છોડ્યો નથી. અને તે બંને કયા છે? જુમ્મો અને બીજો છે વેણુ. આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમ્મો સાથે હતા, બરાબર. વેણુ કોનું નામ હતું? પાડાનું નામ છે. વેણુ નામ વિચિત્ર હતું, બરાબર. વેણુ નામ શું હતું? વિચિત્ર. વેણુનો અર્થ થાય વાંસળી. વેણુનો અર્થ શું થશે? વાંસળી. નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમ્માને અનેક મિત્રો હતા. અનેક, એક નહીં પણ અનેક. અત્યારે આપણે વાત કરી કે અત્યારે જુમ્મો અને જે વેણુ બંને એકલા જ છે. પણ જ્યારે જુમ્મા પાસે પૈસાની રેલ છે, બરાબર, એટલે કે ઘણો બધો પૈસો હતો, આંગણે રેલાતી, છોડ રેલાતી પૈસાની, ત્યારે જે છે એની પાસે ઘણો બધો અઢળક પૈસો હતો ને, ત્યારે જે છે એના મિત્રો પણ ઘણા બધા હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાનું નામ કુમડું પાડ્યું હતું, વેણુ, બરાબર. સાહિત્ય રસિક. હવે પ્રશ્ન આવે કે વેણુ નામ કોણે પાડ્યું હતું? અથવા તો એમ પણ પૂછી શકે કે જુમ્માનો જે પાડો વેણુ છે એનું નામ કોણે પાડ્યું હતું? તો શું આવશે? કે જુમ્માના એક સાહિત્ય રસિક મિત્રએ વેણુનું નામ પાડ્યું હતું, બરાબર. શું કહેવાશે? એક વાક્યની અંદર પૂછાઈ શકે એવો છે કે પાડાનું નામ કોણે પાડ્યું હતું? તો પાડાનું નામ વેણુ એવું જુમ્માના એક સાહિત્ય રસિક મિત્રએ પાડ્યું હતું. નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું. જુમ્મો લક્ષાધિપતિ હતો. લક્ષાધિપતિ એટલે કે ખૂબ, બરાબર. લખપતિ એટલે કે લક્ષાધિપતિ હતો. ભિખારી બની ગયો. હવે પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ છે. જન્મ્યો ત્યારે જ ગર્ભ શ્રીમંત હતો, બરાબર. પણ ધીમે ધીમે જે છે પૈસો શું થતો ગયો એના કારણે ઓછો થતો ગયો અને મિત્રો પણ શું થતા ગયા? ઓછા થતા ગયા. હવે એનામાં પોતાનું જે કહી શકાય, પોતાના માતા પિતા કહી શકાય, કોઈ ઘરના સદસ્ય કહી શકાય કે મિત્ર કહી શકાય, એ માત્ર ને હવે માત્ર કોણ હતો?
વેણુ જતો, હવે બંને સાથે રહ્યા છે, બે જ છે. ભિખારી બની ગયો છે લક્ષાધિપતિમાંથી. લક્ષાધિ એટલે કે લખપતિ. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહ્યો છે. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું, એમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજાને સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. બરાબર, આપણે આગળ પણ વાત કરી કે જે જુમ્મો છે લક્ષાધિપતિ હતો, ઘણા બધા એના મિત્રો હતા જ્યારે એની પાસે પૈસો હતો, પણ ધીમે ધીમે એને જીવનની અંદર ઘણા બધા તડકા છાયા જોયા, એટલે કે સુખ દુઃખ જોયા છે. મિત્રો જે છે ઘણા આવ્યા ને ગયા, આવે અંતમાં જે છે તેની પાસે એક 3 ઝૂંપડા એટલે કે 3 રૂમવાળું એક મકાન રહ્યું છે કે જે આંબલી જે છે એનો છાંયો થાય છે, ગટરની દુર્ગંધ આવે છે, ઘણી બધી ધૂળ ઉડે છે અને એને બારીને જે બારણા છે એમાં પણ શું લાગેલા છે? થીગડા લાગેલા છે. હવે માત્ર 3 રૂમ બચ્યા છે. તો 3 રૂમનો ઉપયોગ જે છે જુમ્મો કઈ રીતે કરતો? તો એક રૂમ છે એની અંદર જે છે તેનો વેણુ બંધાતો, વેણુ એટલે કે એનો પાંડો બાંધતો, અને બીજા રૂમની અંદર જે છે પોતે રહેતો, અને જે ત્રીજો રૂમ છે એની અંદર છે વેણુ માટેનો જે ચારો જેને કહેવાય ને એને ગદબ કહેવાય. આપણે કેમ ખોરાક લઈએ છીએ એવી રીતના જે પાડો છે એને ખાવા માટેનો જે ચારો છે એને ગદબ કહેવાય. બરાબર, એટલે કે ગદબ રહેતી. બરાબર, પ્રશ્ન આવે કે જે જુમ્મો છે એના 3 રૂમનો ઉપયોગ શું કરતો, 3 ઝૂંપડાનો ઉપયોગ શું કરતો? તો એકમાં પોતે રહેતો, બીજામાં જે છે તેનો વેણુ બંધાતો, અને ત્રીજો રૂમ છે તેના માટે વેણુ માટે ખાવા માટેની ગદબ રાખતો. હવે જે 2 રૂમ જે હતા એકમાં વેણુ બંધાતો અને એકમાં જુમ્મો રહેતો ને એના વચ્ચે એક દરવાજો હતો. તો જુમ્મો આખો દિવસ શું કરે? એનું કામ હતું શું? એનું ભીસ્તીનું હતું, એટલે કે સવારના ભાગમાં જ એનું કામ રહેતું. સવારના ભાગમાં તે ઘરોઘર જઈ અને પાણી પહોંચાડતો, અને ત્યારબાદ જે છે આખો દિવસ શું કરતો? પોતાના રૂમમાં બેઠો હોય, હુકો વગડાવતો હોય અને ગીત જે છે એ ગણગણતો હોય, અને બાજુના રૂમમાં એની એક્ઝેક્ટ સામે જે બીજું રૂમ હતો, બરાબર, વચ્ચે બારણું હતું, બારણું જે છે ખુલ્લું જ રહેતું. તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. બરાબર, તો બાજુના રૂમમાં જે છે વેણુ બંધાતો, તો જે જુમ્મો જે છે ગીત ગાયા કરતો અને હુકડો ગગડાતો ને, તો એની તાનમાં ને તાનમાં જે પાડો છે તે બેઠો બેઠો જે છે એની તાનમાં ધૂણ્યા કરતો. આ જે છે બાળપણથી જ અત્યાર સુધી તેમની મિત્રતા જે છે અખંડ રહી છે. પ્રશ્ન આવે કે કોની મિત્રતા અખંડ રહી છે? બરાબર, ખંડિત એટલે કે નુકસાન થવું, અને અખંડ એટલે કે કોઈ પણ જાતનું નુકસાન ન થવું. આપણે ઘણી વખત કહીએ ને કે મંદિરમાંની જે મૂર્તિ જે છે ખંડિત થઈ ગઈ છે, કંઈક નુકસાન પહોંચી ગયું છે, એને અપવિત્ર થઈ ગઈ છે. પણ બાળપણથી જ જુમ્મો અને જે વેણુ છે એની મિત્રતા કેવી છે? અખંડ છે. અખંડ એટલે કે કોઈ જાતનું નુકસાન પહોંચ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પાઠ છે આપણે આગળના ભાગની અંદર જોઈશું. અત્યાર સુધી આપણે આટલું જ રાખીશું. જય હિન્દ.